શહેરના દિવાળીપુરા પાસે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે થયો હોય તેવી પ્રાથમિક ધોરણે માહિતી સામે આવી રહી છે. પરંતુ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતાની સાથે જ એક મોટી દુર્ઘટના ટળી છે. આ બસની અંદર 10થી 15 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, પરંતુ બસ બ્રેક થતાની સાથે જ એક લોખંડના પોલ પાસે આ ડ્રાઈવરે અથાડી છે. હિંમતભર્યા કારણે લીધે સૌએ રાહતભર્યા શ્વાસ પણ લીધા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે દિવાળીપુરા બેંક ઓફ બરોડા પાસે એક સ્કૂલ બસનો અકસ્માત થયો. સદનસીબે બસ ડ્રાઈવરની સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. સ્કૂલના લગભગ 10થી 15 જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા. બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માત સર્જાયો છે. લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, પરંતુ બસ ડ્રાઈવરે આ લોખંડના પોલ સાથે ધીમે રહીને બસ અથડાતાની સાથે જ મોટો અકસ્માત થતા રહી ગયો છે. હિંમતભર્યા કાર્યવાહીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. ગંભીર પરિણામો આવી શક્યા હોત જો સમય સૂચકતા ન દાખવી હોત. અકસ્માત બાદ તરત જ સ્થાનિકો અને વાલીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના ફરી એકવાર સ્કૂલ બસોની નિયમિત જાળવણી અને સુરક્ષા તપાસના મહત્વ પર ભાર મૂક્યો છે. અહીંયાથી ગાડી કે આવતી હતી કે અને બમ્પ છે એટલે બધી ગાડીઓ બ્રેક કરી એટલે મેં બી બ્રેક કરી, પણ એર પાઇપ ફાટી ગઈ એટલે ગાડી જગ્યા પર ઊભી નહીં રહી. એટલે બધા છોકરા બેઠા હતા, મારી સાઈડ બાઇકવાળો ચાલતો હતો. બાઇકવાળાને બચાવવા માટે મેં ગાડીમાં ઠોકીશ તો ગાડી ઊભી થઈ જશે એટલે ગાડીમાં મેં ઠોકીને ગાડી ઊભી કરી. કેટલા વિદ્યાર્થીઓ હતા બકા? લગભગ હશે કે 10-15 જેવા. કોઈને ઈજા થઈ? કોઈને જ નહીં. મેં પણ આગળ જ બેઠો હતો, મને પણ ઈજા નહીં થઈ. મેં વરસાદના કારણે. શું નામ તારું? સોહિલ પઠાણ. એમાં એવું થયું છે, સ્કૂલ બસ છે અને બ્રેક ફેલ થઈ ગઈ હતી. એના કારણે ડ્રાઈવરોને બચાવ કરીને બધી રીતના સેફટી રીતે કામ કર્યું છે. અને વરસાદના કારણે ઓલરેડી પ્રોબ્લેમ થયો છે. બીજો કોઈ છે નહીં, શું કોઈને જાનહાની નથી થઈ. નવરત્ન યુનિવર્સિટીની બસ છે. છોકરાઓ અંદર 10 જેટલા હતા, 5-10 જેટલા છોકરા હતા. ના કોઈને કોઈ ઈજા નથી થઈ. અહીંયા આગળ જ બન્યો. અહીંયા આગળ વોર્ડ ઓફિસ આગળથી બ્રેક ફેલ થઈ ગઈ હતી, તેનો બચાવ કરીને અહીંયા આગળ આ જગ્યા છે દિવાળી આરકે પ્લાઝા છે. આ દિવાળીપુરા કોર્ટની નજીક છે. મારું નામ લાલજી છે.